અનુભવ કર્યો હોય તે આંબેડકર નગરમાં આવ્યો છે. એટલે આંબેડકર નગર हैप्पी बर्थडे दीदी सोलंकी साहब। એ જો શીખ્યો જાણ્યો હોય એ અનુભવ કર્યો હોય તે આંબેડકર નગરમાં આવ્યો છે. એટલે આંબેડકર નગરનો હું કાયમી ઋણી રહીશ અને અડધી રાતે હું આંબેડકર નગરમાં આવીને ઉભો રહીશ. દિલીપભાઈ જે પધાર્યા છે એનો આપણો ખૂબ ખૂબ આભાર અને આવું નવું કામ કરે અમે એની હારે જ છીએ. બીજું શું તમારો ભાઈ છે, તમારો દીકરો છે. બસ બસ હેપી બર્થડે દીદી સોલંકી ને હેપી બર્થડે. અને જે સ્વાગત કર્યું છે એમનું પણ ભોગ દેવો પડે. એવી જ રીતે બધાને દીદી સોલંકી બની જવું છે પણ નથી બનાતું ભાઈ. એમના માટે ભોગ દેવો પડે, મહેનત કરવી પડે ત્યારે દીદી સોલંકી બનાય છે. જય ભીમ. કોઈ મોટી મોટી વાતો નથી કરતો. ક્યારે હંમેશા મારી વાત હોય ને એ લોઢામાં લખીને જોઈએ. હું કોઈ દિવસ મોટી મોટી નથી કરતો. હું આજે રાજકોટ ની અંદર કે રાજકોટ જિલ્લાની અંદર કદાચ ગુજરાત ની અંદર પણ મારું નામ હોય ને તો મારી પાસે દીદી સોલંકી નો હાથ છે. કારણ કે મને કાયદાની કાની ખબર નથી પડતી. મને કાયદાની કાની નથી ખબર પડતી. મારા મોટા ભાઈ કૃષ્ણભાઈ મોછડિયા ભેગા રહીને કઈક શીખો છું. ત્યાર પછી દિનેશભાઈ સોલંકી મારી વચ્ચે આવ્યા અને હું એની ભેગો રહ્યો. અને ત્યારબાદ જે રાજકોટ તાલુકાના 11 તાલુકા ભેગા એમની ભેગો ફરી અને મને કઈક કાયદાનું થોડું ભાન આવ્યું છે. અને મારા ભાઈઓ, મારા સગાઓ એ બધા જે મને ચાહતા હોય કે ભાઈ રમેશભાઈ અમારા કાકા છે, મામા છે, ફૂફા છે, સારું કામ કરે છે, તો એ કોઈ જ્ઞાન આવ્યું હોય ને તો મને ચોપડા વચ્ચે નથી આવ્યું. પરંતુ દીદી સોલંકી સાહેબને સાંભળીને અને દીદી સોલંકી સાહેબ ભેગા રહીને અને એમની યુવા ભીમ સેનામાં રહીને મને બધું જ્ઞાન આવ્યું છે. બધાને ખબર છે કે 10 વર્ષ પહેલા અમારા કસમભાઈ ગઈ છે કે આને 8-10 વર્ષ પહેલા આને બોલતાય નહોતું આવડતું. માત્ર ને માત્ર દીદી સોલંકી સાહેબના આશીર્વાદ છે અને અમારા કસમભાઈ મોછડિયાના પણ આશીર્વાદ છે. કારણ કે ઈને પાછળથી તો મને ઘણું બધું જ્ઞાન આવ્યું છે અને માવતરના તો આશીર્વાદ ભેગા હોય છે. દરેક શહેરમાં આપણે હોવા જોઈએ કે અને ખાલી આગેવાન જ નથી તો કોઈ પણ આપણે ક્ષેત્રે જેવા હતા. બાબા સાહેબ તો ઘણા બધા વિષયોના જ્ઞાની હતા પણ બાબા સાહેબ એક એડવોકેટ હતા, એક લોયર હતા, બાબા સાહેબ એક શિક્ષક હતા, બાબા સાહેબને એન્જિનિયરિંગનો અભ્યાસ હતો. તો આપણે જીવનની અંદર બાબા સાહેબ જેવું આપણે બનવું છે. બાબા સાહેબ આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ, પછી તમે આર્ટ્સમાં જાઓ કે તમે સાયન્સમાં જાઓ, તમે કોમર્સમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, જે પણ બનો, પણ જે પણ ક્ષેત્રમાં તમે જાઓ એ ક્ષેત્રમાં તમે જેટલો વધુથી વધુ સારું કામ કરી શકો એ ક્ષેત્રમાં તમે કરો. અને સમાજના અંદર જેવી તાકાતથી બોલો એટલે ખબર પડે કે આપણે ભેગા થયા છીએ. આપણે સમાજના લોકો જય ભીમ, જય આંબેડકર નગર એ સમાજનો એરિયો નહીં પણ મારું ઘર છે. બધા જાણો છો મારું ડીડી સોલંકી નામ થયું હોય, હું આંબેડકરવાદી બન્યો હોય તો એ આંબેડકર નગરમાં આવ્યા પછી મને ખબર જ નહોતું બાબા સાહેબ કોણ છે, આંબેડકરવાદ કોને કહેવાય, વિચારધારા કોને કહેવાય, સમાજ માટે કેવી રીતે લડાય એ જો શીખ્યો જાણ્યો હોય, જે અનુભવ કર્યો હોય તે આંબેડકર નગરમાં આવ્યો હોય. એટલે આંબેડકર નગરનો હું કાયમી ઋણી રહીશ અને આંબેડકર નગર મારો પરિવાર છે. જ્યારે પણ જ્યાં જરૂર પડે અડધી રાતે હું આંબેડકર નગરમાં આવીને ઉભો રહીશ. એમ જોડાતા ગયા બધાનો સપોર્ટ મળતો ગયો, એમ નવું શીખવા જાણવા મળ્યું. રમેશભાઈ જે રીતે મને કીધું કે
ભાઈ ડીડી સોલંકીને જોઈને એમની સાથે રહીને હું શીખ્યો. તો આખા રાજકોટની અંદર જેટલા આગેવાનો છે, કદાચ હું કોઈના નામ આપું તો સવાર થઈ જાય, એ તમામ આગેવાનોને જોઈને સાંભળીને એ પોલીસમાં કેવી રીતે રજૂઆત કરે છે એ બધું હું જોઈને શીખ્યો. આ બધાને જોઈને શીખ્યો. બીજો આગેવાન નેતા એ આવું બોલી શકે છે, એ આવું કામ કરી શકે છે, ઝૂંપડપટ્ટીનું ડિમોલેશન રોકાવી શકે છે, જમીનની મેટરમાં લડી શકે છે, પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવી શકે છે. હું કેમ ન કરાવું? બસ મારા મનમાં એક વસ્તુ આ જ હતી. બીજી એક વસ્તુ એવી હતી કે જ્યારે મુંબઈથી હું આવ્યો ત્યારે મુંબઈના લોકો કે મુંબઈ જેવું મુંબઈ સિટી મૂકીને તમે આવ્યા, બરોબર, ગામડે 6 મહિના 8 મહિના રહ્યા અને રાજકોટ આવ્યા, આવું મુંબઈ સિટી મૂકી દીધી અને અહીંયા આવ્યા પછી મારે રાશન કાર્ડ કઢાવવાના ધક્કા ખાવા. મારા જે કઈ 2-4 સગા સંબંધીઓ હતા એ લોકો મને સરખા જવાબ નહોતા દેતા. એ મને એક વસ્તુ નક્કી કરી હતી કે મારે એવું બનવું છે કે લોકો મારી સલાહ લે, મને પૂછવા આવે, બરાબર. આવું મન નક્કી કર્યું હતું. તો જે લોકો જ્યારે મને જવાબ નહોતા દેતા એ અત્યારે મારી સલાહ લે છે, બરોબર, મારા સગા સંબંધી જે કાંઈ હોય. તો આવું તમે કોઈ પણ વિષયની અંદર હોય, તમે જ્યાં અભ્યાસ કરતા હોય, તમારે એડવોકેટ બનવું હોય, તમારે રાજકીય લેવલે કોર્પોરેટર ધારાસભ્ય બનવું હોય કે તમારે અધિકારી બનવું હોય, બિઝનેસમેન બનવું, જે કાંઈ બનવું હોય, તમે એકવાર નક્કી કરી લો, ગોલ તમારી મગજની અંદર હોય મારે આ બનવું છે, તો તમને કોઈ વસ્તુ દુનિયાની અંદર કોઈ રોકી નથી શકતી. પણ તમારે મહેનત કરવી પડે, એની પાછળ પડી જવું પડે. નાના નાના ગોલ રોજ તમારે નક્કી કરવા પડે. આજે મારે આ કામ કરવું છે. હું અત્યારે તો લખતો નથી, શરૂઆતમાં હું નાની ડાયરી ભેગો રાખતો. એ ડાયરીની અંદર લખતો કે સવારે મારે શું કામ કરવા છે. કોઈને મળવા જવું હોય, રમેશભાઈને મળવું છે ને, તો એમાં લખતો રમેશભાઈને આટલા વાગે રમેશભાઈને મારે મળવાનું છે. તો એ આખા દિવસની અંદર 10 માંથી 8 કામ તો થઈ જતા. એટલે આ બધું વસ્તુ કરવું પડે, મહેનત કરવી પડે. જે તમામ લોકો ભારતીય છે એ સરકાર છે, બરોબર, કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય, સાંસદ, તમામ આઈએસ આઈપીએસ અધિકારી, એસપી, કમિશનર, કલેક્ટર, એ કોઈ સરકાર નથી. કોઈને કાયદા કાનૂન સંવિધાનની કઈ ખબર નથી. એટલે આપણે એને સાહેબ કહેતા હોય અને એ આપણે ડરાવતા ધમકાવે. પોલીસ સ્ટેશન કેમ આવ્યો, શું હતું, એ ડરાવે ધમકાવે છે. એટલે કાયદાની તાકાત, સંવિધાનની તાકાત જાણો, એટલે એ તમારાથી ડરતા થઈ જશે. અને મારે કદાચ બેનર લગાડવાનું મને એવું લાગે જરૂર છે. જ્યાં જ્યાં આપણા વિસ્તાર છે મારે બેનર લગાડવું. કોઈ પોલીસ વાળો તમારી પાસે હપ્તા લેવા આવે, તમને ડરાવે, ધમકાવે, કઈ કરે, વિડીયો ઉતારી લે, મારો સંપર્ક કરો, બરોબર, એને આપણે પટ્ટા ઉતારી દેશું, ફરિયાદ દાખલ કરી દો, એની ગેરંટી મારી. હું મોફત લડીશ તમારા માટે. પણ તમારી પાસે કોઈ હપ્તો ઉઘરાવા આવે, તમને ડરાવે, ધમકાવે, તમને મારે પોલીસ સ્ટેશનની અંદર જેમ પોલીસ પાસે હું અધિકાર નથી, તમને મારીશ. જો તમને મારે છે, કૂટે છે, ધમકાવે છે, તો એની ઉપર પણ ફરિયાદ દાખલ થાય. અને આવી ઘણી બધી ફરિયાદો આપણે રાજકોટની અંદર દાખલ કરાવી છે. આટલી બધી, બરોબર, તમને સંવિધાનનું રક્ષણ છે. તમે આરોપ 302 ના કેમ આરોપી નથી, 307 ના કેમ નથી? પોલીસ તમને હાથ ન લગાડી શકે. એને રિમાન્ડ લેવી હોય તો કોર્ટની મંજૂરી લેવી પડે, અને એ પણ એની જે મર્યાદા છે એમાં તમારી ઉપર હાથ ન પડે. સજા દેવાનું કામ છે કે કોર્ટનું છે, પોલીસનું નથી. એક લાફો ન મારીએ. તો આવી કોઈ ઘટના બનતી હોય તો એમાંય સંપર્ક કરજો, કાયદાકીય રીતે તમને એમાં મદદ કરશું, બરોબર. ત્યાં સુધી તમામ લોકો જે કંઈ આયોજન કર્યું છે, રમેશભાઈ મુચડિયા, રમેશભાઈ પારગી, કમલેશભાઈ, તમામ મુચડિયા પરિવાર, કરશનભાઈ, ગીતાબેન, તમામ લોકોએ જે કંઈ સાથ સહકાર આપ્યો છે, આયોજન કર્યું છે, જે લોકોએ હાજરી આપી છે, સતીશભાઈ, દળવીભાઈ, તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. હું લગભગ રમેશભાઈને ખબર 10 વર્ષ જેવું મેં કોઈ કામ કરવું છે. આપણો જે હું 365 દિવસ આવી રીતે તૈયાર થઈને જ રહું છું. બાબા સાહેબે આપણે જે અધિકાર આપ્યો છે માટે ઘરની બહાર જ્યારે નીકળું ને એટલે સૂટ બૂટ પહેરીને જ આપણે, આ તો મને એક ભાઈ પહેરાવી દીધા અમદાવાદવાળા મિત્રએ કે ભાઈ તમે નેતા જેમ સમાજના નેતા છો, કે નેતા જેવા દેખાવા જોઈએ. એટલે એને મને જે કંઈ નેતાનો ડ્રેસ આપી દીધો. એટલે ત્યારથી 2017-18 થી પહેરું છું, તો અત્યારે કન્ટિન્યુ છે. પણ એક આ છે ને, એક વિરોધ કરવાનું, એક બાબા સાહેબ છે ને સૂટ બૂટ પહેરતા, એ વખતમાં બધા ધોતી બેતી ઘણું બધું પહેરતા, પણ એક વિરોધ કરવાનું છે ને એક તરીકો છે કે ભાઈ એક સમયની અંદર આપણે કપડાં પહેરવાનો અધિકાર નહોતો, સારું ખાવાનું હતું, રહેવાનું હતું, ગામની બહાર રહેતા હતા.
પણ સંવિધાનની બદોલત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આપણા સંતો મંતો મહાપુરુષોનું જે કાંઈ આંદોલન છે એની બદોલત આપણે સિટીની વચ્ચોવચ રહી છીએ. આપણી પાસે સારા બંગલા છે, ગાડી છે, સારા કપડાં છે, તો આ પહેરીએ શું કામ નહીં હવે આપણે? તો હવે સમય છે આપણે તો સાહેબ થઈને રહેવાનું, વટથી રહેવાનું, સારી ગાડીમાં જ ફરવાનું, સારું ખાવાનું, સારું પીવાનું, બરોબર. આમ નીકળીએ એટલે એમ લાગવું છે કે ભાઈ આ કંઈક છે એમ. માય કાંગલી જિંદગી જીવવાની જ નહીં, બરોબર.